પાટણમાં યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપાયા. પાટણ એન્ટી કરપ્શન બ્યુરો એસીબીએ આજે 16 નવેમ્બર 2025ના રોજ પાટણ જિલ્લાના સમી ખાતે આવેલી યુજીવીસીએલની કચેરીમાં ટ્રેપ ગોઠવી હતી. આ કાર્યવાહીમાં યુજીવીસીએલના જુનિયર એન્જિનિયર ચિંતનકુમાર શૈલેષભાઈ પટેલને ₹50,000ની લાંચ સ્વીકારતા રંગે હાથે ઝડપી પાડવામાં આવ્યા હતા. ચિંતનકુમાર પટેલ જે વર્ગ 2ના અધિકારી છે અને મૂળ વડોદરાના સાનિધ્ય પાર્ક વાઘોડિયા રોડના નિવાસી છે. તેમણે એક જાગૃત નાગરિકના ખેતરમાં વીજ જોડાણ કરી આપવા માટે ₹50,000ની ગેરકાયદેસર માંગણી કરી હતી. ફરિયાદી લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે પાટણ એસીબીનો સંપર્ક કર્યો હતો અને આ અંગે ફરિયાદ નોંધાવી હતી. આ ફરિયાદના આધારે એસીબીની ટીમે યુજીવીસીએલ કચેરી સમી ખાતે છટકાનું આયોજન કર્યું હતું. ટ્રેપ દરમિયાન આરોપી ચિંતનકુમાર પટેલે ફરિયાદી પાસેથી ₹50,000ની લાંચ રકમની સ્વીકારી હતી. એસીબીની ટીમે તુરંત કાર્યવાહી કરીને લાંચની રકમ સાથે આરોપીને પકડી પાડ્યો હતો. આ સફળ ટ્રેપ પીઆઈ એમજે ચૌધરી એસીબી પોસ્ટ પાટણ દ્વારા કરવામાં આવી હતી. એસીબીએ હાલમાં આક્ષેપિત અધિકારીને ડિટેઇન કરીને તેની સામે કાયદેસરની કાર્યવાહી શરૂ કરી દીધી છે. અહેવાલ માનસિંહ ચૌધરી, સંબંધ ભારત ન્યૂઝ, પાટણ.